હળવદના કુડકોટમાં ભાજપ પ્રવેશ મંદિરના બેનર લાગ્યા છે। કુડકોટ ગામના મુખ્ય પ્રવેશ દ્વારમાં બેનર લગાવવામાં આવ્યા છે। પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી થઈ રહી છે। સમસ્ત ક્ષત્રિય સમાજ કુડકોટ ગામમાં લગાવાયા છે બેનર। ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરવા બદલ લાગ્યા છે બેનર। ભાજપના કોઈ પણ કાર્યકરોના ગામમાં પ્રવેશ બંધીના બેનર લાગ્યા છે। મહત્વનું છે કે પુરુષોત્તમ રૂપાલાનો જે રીતે વિરોધ નોંધવામાં આવી રહ્યો છે, તમામ જગ્યાએ ક્ષત્રિય સમાજ હજુ પણ રોષ વ્યક્ત કરી રહ્યો છે। હજુ પણ તેમનો રોષ છે તે યથાવત છે। આ તરફ સતત જે પ્રચાર થઈ રહ્યો છે, ચૂંટણીનો પ્રચાર પણ શરૂ થઈ ગયો છે। પુરુષોત્તમ રૂપાલાએ પોતાનું ઉમેદવારી ફોર્મ પણ નોંધાવી દીધું છે, છતાં પણ ક્યાંક ક્ષત્રિય સમાજ હજુ પણ પીછેહટ કરવા તૈયાર નથી। સતત વિરોધ નોંધાવી રહ્યા છે। તમામ ગામમાં હજુ પણ વિરોધ કરી રહ્યા છે અને જો ભાજપમાં જે વિરોધ કરી રહ્યા છે તેના અમુક ગામોમાં બેનર લગાવવામાં આવે છે કે ભાજપના જે ઉમેદવાર છે તેના માટે ખાસ પ્રવેશ બંધી રહેશે। જાડેજા હરિચંદ્રસિંહ બાલુભા અમારા ગામે ભાજપને ગામમાં પ્રવેશબંધી કરવાની સખ્ત મનાઈ કરાવવામાં આવે છે। ક્ષત્રિય સમાજના આગેવાનો અને બીજી જ્ઞાતિના પણ સાથે જોડાયેલા છે અમારી સાથે, કે આવનારા સમયમાં જે રૂપાલા સાહેબ વિરુદ્ધ જે રોટી બેટીના નિવેદન આપવામાં આવ્યું હતું તેના વિરુદ્ધ અમે પક્ષ વિરુદ્ધ જઈ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ જઈ અને મતદાન કરવા કાલે 19 તારીખે સાંજે સંકલન સમિતિ અમારી જાહેર કરશે કે કઈ પક્ષ સાથે ચાલવાનું, કઈ રીતે મતદાન કરવાનું, બીજા જ્ઞાતિ સાથે કઈ રીતે જોડાવી અને કઈ રીતે ઓલું કરવાનું। પણ માહિતી મળતા મુજબ કહીએ તો જે જવતલિયાભાઈનો ગરાસિયા દરબાર હોય કે કાંઠી દરબાર હોય, જેનો રિવાજ છે અમારી સાથે જવતલિયાભાઈ તરીકેનો, એમની ફરજિયાત એમની